ચૈતર વસાવાના કેસની અંદર હસ્તાક્ષર અભિયાન હવે ચલાવવામાં આવ્યું. આ જે હસ્તાક્ષર અભિયાન છે તે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન ઘરે ઘરે જઈ અને બધાની પાસેથી હસ્તાક્ષર જે છે તે લેવામાં આવ્યા કે ચૈતર વસાવા નિર્દોષ છે કે નથી, કે તેને લઈને તેના કેસને લઈને અત્યારે જે ટીમ છે તે અત્યારે ત્યાં પહોંચી છે. હવે ચૈત્ર વસાવાને સમર્થન જે છે તે ગુજરાતમાંથી તો મળે જ છે, પરંતુ બાકી જે બીજા આજુબાજુના રાજ્યો છે તેમાંથી પણ ચૈત્ર વસાવાને સમર્થન મળે છે. અને 20 તારીખના જે આમ આદમી પાર્ટીની ટીમ છે એ કયો તો પણ ચાલે, અને આદિવાસી સમાજની જે ટીમ છે તે કયો તો પણ ચાલે, પરંતુ 20 તારીખે કાંઈક મોટું થવા જઈ રહ્યું છે એ તો ક્લિયર છે. 22 તારીખના રોજ પાછી જે સુનાવણી છે તે હાઈકોર્ટની અંદર થશે. એક નવી તારીખ પડેલી છે એ છે 22 તારીખ, અને એની થોડાક દિવસ પહેલા એટલે કે 20 તારીખના રોજ આજે ચૈત્ર વસાવાની જે ટીમ છે, આદિવાસીની ટીમ તમે કહો તો પણ ચાલે, પરંતુ તે લોકો 20 તારીખના રોજ કાંઈક કરશે. અત્યારે તેઓ હસ્તાક્ષર અભિયાન જે છે તે ચલાવે છે અને અનેક ઘરોની અંદરથી હસ્તાક્ષર છે જે તે લેવામાં અત્યારે આવ્યા છે. હવે જોવાનું રહેશે કે ચૈત્ર વસાવાને 7 વર્ષની જે સજા છે તે તો થઈ છે, પરંતુ હાઈકોર્ટની અંદર અત્યારે દલીલો ચાલી છે. જો કદાચ તેને હાઈકોર્ટની અંદરથી ન્યાય ના મળે તો આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે તેને હાઈકોર્ટની બદલે હવે સુપ્રીમ કોર્ટની અંદર ફરીથી બેલની જે અરજી છે તે કરવી પડશે. ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે. લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે. એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે, એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે. તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે. તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈના હાથ મજબૂત કરવા અમારી